ओम। हे प्रभु, हे खाटू वाले श्याम, हे शीश के दानी, हे प्रभु, हे दादा। ओम जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। हे प्रभु, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। हे प्रभु, हे खाटू वाले श्याम, हे दादा, हे आदि शक्ति, हे प्रभु, हे दादा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। नीलो घोड़ो लाल लगाम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। शरणागत वत्सल, जय श्री श्याम, ध्वजा मझधारी, जय श्री श्याम। सोमासुर दलन करता, जय श्री श्याम, जय श्री श्याम, श्याम धनी, जय श्री श्याम। ओढ़र दानी, जय श्री श्याम, रिपुदल भंजन करता, जय श्री श्याम। तीन बाण धारी, जय श्री श्याम, श्याम प्यारे, जय श्री श्याम। दुख भंजनकारी, जय श्री श्याम, भक्त हितकारी, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। बोले खाटू वाले श्याम भगवान की जय। वाला भक्तों, परम श्रोताओ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ સ્વરૂપ ખાટુ વાલે शीश के दानी श्याम भगवान एमने कोटानु कोटी दंडवत प्रणाम। આપણે
બધા સાથે મળીને આ ભાગવત એમાં અને મહાભારતના યુદ્ધમાં તથા સ્કંદ પુરાણમાં વિસ્તૃત રીતે જે કથાઓ આવે છે એ કથાઓ પૈકી આ ખાટુ નરેશ ખાટુ વાલે શ્યામ બાબા એની મંગલ કથા આપણે બધા સાથે મળીને કરીએ છીએ. આ એમની એક અસીમ કૃપા છે. વાલા ભક્તો, હિડિંબાને તો આ મોટા ભાગના બધા ઓળખતા હશે. હિડિંબા પાંડવોને પણ બધા મોટે ભાગે ઓળખે. અને આપણે જો એમ પૂછીએ કે પાંડવો કેટલા હતા, તો 5 હતા. એ તો ખબર પડે છે. કુંતા માતાના આ 5 દીકરાઓ એ પાંડવ તરીકે ઓળખાય છે. એ પણ બધાને ખબર હોય જ. આમ તો જો કે ઘણાને ખબર ન હોય. બધાને એમ પણ ખબર હોય છે કે પાંડવો પૈકીના એક પાંડવ મહાબળવાન, એને બળમાં કોઈ હરાવી ન શકે. મલકુસ્તીમાં એને કોઈ હરાવી ન શકે. એવા ભીમનું નામ લેતા જ આમ થોડીક આનંદ તો થાય અંદરથી. તમે જોજો, ક્યારે ગમે ત્યારે તમે નામ લેશો ને ભીમ, એટલે અંદરથી આનંદ થાય. ભીમની ઘણી વાતો ખબર છે ને, કે ભીમ દાદા ભૂખ્યા ન રહી શકે. ઈયા ભીમ દાદા એને 11 વ્રત દરમિયાન બહુ ભૂખ લાગી. એ કે માં, મારાથી તો 11 નહીં રહેવાય. ત્યારે કુંતા માતા એ કે પણ એક ટાણું તો કરજે, એક ટાઈમ જમવાનું, પછી સાંજે નહીં જમવાનું. એમે ઘણા 11 કરે ને. ભીમ દાદા એને ગમે તેમ કરીને એ કે બસ એક ટાઈમ તારે, પણ એ કે જમવાનું લાવો તો ખરા. અત્યારે તો એક ટાઈમ તો મને બહુ જ ભૂખ લાગી છે. ત્યારે કુંતા માતાએ કહ્યું કે થોડો ટાઈમ નીકળે, કઈ જમવાનું બનાવું, થોડી વાર તો વાટજો. ત્યારે ભીમ દાદા એ તો માં કુંતાને આવી રીતે થોડી થોડી પરેશાની પહોંચાડવા લાગ્યા. એ કે મારાથી ભૂખ્યું નહીં રહેવાય માં. માતાએ કહ્યું કે તમે સ્નાન કરી આવો નદીમાં, ત્યાં બધું તૈયાર થઈ જશે.
અને એ તો સ્નાન કરવા ગયા ને નદીમાં એ તો સૂઈ ગયા એવી રીતે આમ, અને પાણી રોકી દીધું આખું. હવે આ ભીમ દાદાને જગાડે અને ઉઠાડે, પાણીમાંથી બહાર કોણ કાઢે? કોણ કહે કે તમે બહાર નીકળો દાદા? પછી તો એ પાણી ભરાવા લાગ્યું, રોકાઈ ગયું પાણી. ભીમ દાદા આવ્યા સ્નાન કરીને, માં હવે તો જમવાનું લાવો. આજે તો 11નું એક જ ટાણું કરવું છે મારે, એક ટાઈમ જમવું છે, એટલે અત્યારે મારે બહુ વધારે થોડુંક જમવાનું બનાવજો બસ. માતાએ કહ્યું હાંજે કાંઈ નહીં આપું, અત્યારે થોડું વધારે ખાઈ લેજો. અને કેટલા લાડવા બનાવ્યા હો, લાડવા બહુ પ્રિય આ ભીમ દાદાને. એ આપણે તો લાડવાને ટુકડા કરીને મોંમાં મૂકીએ ને, એ તો આખો લાડવો જ. અને કુંતામાએ કીધું હવે બીજા ભાઈઓ માટે તો રાખ. એ કે મારે તો સાંજે કાંઈ નથી ખાવું ને, એટલે લાવો બધું અત્યારે. અને ત્યારથી એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે જેને ખોરાક થોડોક વધારે જોતો હોય ને બપોરે, તો એવા મનુષ્યને આજે પણ આપણે એમ કહી છીએ કે આ તો ભીમ જેવો છે ભાઈ. આ જમવા બેસે તો આપણે થાકી જઈએ, રસોઈ ઘરમાં મહિલા હોય તો ઈ થાકી જાય, અને રોટી બનાવવા માટેનો જે લોટ બનાવ્યો હોય ને, આ પાણીને એવું મિલાવીને, તો ઈ ખલાસ થઈ જાય. પણ આ એનો ખોરાક, અને આપણે કહેવું પડે કે ભાઈ જમતા જમતા અધ વચ્ચે પાણી કે એવું કઈક તો લ્યો, એટલે હું જમવાનું વહેલું પૂરું તમારું થઈ જાય પાણી પીએ એટલે. એ કે પણ અધ વચ્ચે તો આવવા દો, અડધું જમાઈ જાય પછી પાણી પીશ. હજી ક્યાં અડધું જવાનું? એ કે અંદર લોટ બાંધેલો એમ કહેવાય ને, એ પણ હવે ખૂટી ગયો, ફરી વાર બાંધવો પડે. અને ઘણા મહેમાન એવા હોય ને બા ભીમ દાદા જેવા, એ આવવાના હોય ત્યારે મહિલાઓ એ કે અમારે જાવું છે, એ આવવાના છે ને, એટલે એ કે એનો ખોરાક તો ભાઈ તો બાઓ કેમ? એ કે 2-3 બાર લોટ બાંધવો પડે, એક વારમાં તો એ સરખું ન બંધાય. પણ એનો ખોરાક ભીમ જેવો, એમ આજે પણ આપણે યાદ કરીએ છીએ. હા, કોઈ ને કોઈ રીતે. અને આપણે બધાએ જીવન એવું જીવવાનું કે ભક્તિ, સત્કર્મ, એના કારણથી આપણને બધાએ સતત યાદ કરવા જોઈએ કોઈ ને કોઈ એવા પ્રસંગોમાં. જેમ આપણે કુટુંબમાં ન ઘણા યાદ કરતા હોય, 5 જણા ભેગા થાય એ કે આજે આપણે પેલા ભાઈ નથી આવ્યા હો, હા આજે આપણે બધા ભેગા થયા પણ ઈ કે ઈ રોકાઈ ગયા છે કઈક કામમાં, એને ધર્મ કાર્ય, કથાનું કાર્ય, એમાં ઈ રોકાઈ ગયા એટલે નથી આવ્યા.
પણ એના વગર મજા નથી આવતી હો. અને એ બહુ વિદ્વાન છે તમારા કુટુંબમાં. એને તમે કોઈ પણ પ્રશ્ન, શાસ્ત્રો, એનું બહુ જ્ઞાન છે. એના વગર આનંદ નથી આવતો. આમ યાદ કરે બધાય, ઈ જ સાચી યાદગીરીઓ. અને ઘણાયને આપણે કુટુંબમાં યાદ કરતા હોય તો કેવી રીતે કે એલા તું તો છાનામુનો બેસતો નથી, એક પલ વારે તું તો તારા પિતા જેવો થઈ ગયો છો. એનો પિતા પલ વારે શાંતિ ન રાખે એવો હોય, એટલે આપણે એને એવી રીતે યાદ કરતા હોઈએ. પણ સારી સુવાસ, સ્મરણ સારા આપણે બધાએ મૂકતા જવાના. એવી રીતે જીવન જીવવાનું કે બધાય સારી રીતે યાદ કરે. એ આ ભીમ દાદા. અને ભીમ દાદાના લગ્ન આ હિડીંબા એની સાથે થયા હતા. ભીમ દાદાની પત્ની એક હતી ને વધારાની, એનું નામ હિડીંબા હતું. એને પાંડવોને દ્રૌપદી ઉપરાંત વધારાના પત્ની એ હતા જ. આ હિડીંબા એ ભીમ દાદાની સાથે પરણાવેલા હતા. આ પાંડવો કુંતા માતા બધાયને એક ઇન્દ્રપ્રસ્થ નામે ઓળખાતી નગરી હતી. અને ત્યાં બધાય રહેતા હતા. આ હિડીંબા એ રાક્ષસી હતી હો, અને માયાવી. આ રાક્ષસો બધા માયા ફેલાવે એવા. હિડીંબાએ બહુ તપ કર્યું હતું વાલા ભક્તો. તપ કરવું એ જ મહત્વનું કાર્ય છે જીવનમાં. તપ કાર્ય કરવાથી, ભક્તિ કરવાથી બુદ્ધિ સુધરે. અને બીજાનું ભલું કરવાની ઈચ્છા થાય. ભગવાન પણ પ્રસન્ન થાય છે તપસ્વી લોકો ઉપર. અને વરદાન સિદ્ધિઓ પણ ભગવાન આપે છે. ઘણું તપ હિડીંબાએ કર્યું હતું અને ઘણાય વરદાનો મેળવ્યા છે આ હિડીંબાએ. એક પ્રતિજ્ઞા પણ એમણે રાખેલી હતી અને પાલન કરતી હતી હિડીંબા. એમણે એવી ટેક રાખી હતી કે ક્યારેય આ ઇન્દ્રપ્રસ્થ નગરીમાં નહીં આવું. એટલે વનમાં રહેતી. ભીમ દાદા સાથે લગ્ન થયા. હિડીંબા એ નગરીમાં નથી આવ્યો, ઇન્દ્રપ્રસ્થ નગરીમાં ભીમ દાદાની સાથે રહેવા. વનમાં રહેતી.
લગ્ન પછી. અને ભીમદાદા વનમાં પણ આનંદ કરતા અને જાતા. હિડિંબા સાથે એના લગ્ન અને દાંપત્ય જીવન આપણા ભીમદાદાનું વનમાં આનંદથી પસાર થતું હતું. અને એના ફળ સ્વરૂપે વાલા ભક્તો આ હિડિંબા અને ભીમદાદાનો એક પુત્ર જન્મ્યો. એ પુત્ર એનું નામ આપણે કથા સાંભળી હોય વ્યવસ્થિત રીતે આવડી ચાલુ કરી ત્યારથી તો એનું નામ તમને ખબર પડી જશે અત્યારે કે નથી યાદ આવતું. હિડિંબા અને ભીમદાદાનો પુત્ર થયો તો એક. એનું નામ કેશો કયું? તમે એકબીજાને નહીં, અહીંયા મોટેથી બોલો ભાઈ, કઈક સમજાય એવી રીતે. હા, ઈ બરોબર. જો એનો પુત્ર શું નામ? ખાલી ઘટોત્કચ કહેશો તો આવશે. માયાવી ઘટોત્કચ કહેવાની જરૂર નથી. ઈ તો માયાવી હતો જ, આપણે બધાને ખબર છે. આ ઘટોત્કચ હિડિંબા અને ભીમદાદાનો પુત્ર, એને કોઈ બળમાં હરાવી ન શકતા હો. જેમ ભીમદાદાનો દીકરો પછી એમાં કઈ કહેવું પડે, એમાં કઈ ઘટે. એને બળમાં, શક્તિમાં, કુસ્તીમાં હરાવી ન શકે કોઈ. અને વધારાની વાત તો એવી વાલા ભક્તો કે માયાવી હતો, માયા ફેલાવે. એ માયાવી, ઈ તો આપને કેમ ખબર પડશે માયાવી કોને કહેવાય? કે જે હકીકતમાં ન હોય અને તમને બતાવે એનું નામ માયા કહેવાય. આપણે ભગવાન એમની પણ એક પત્ની છે ને, માયા, માયા દેવી. એ માયા એ પણ આપણને બધાને જગતમાં જોવો ને, વાસ્તવિક રીતે જે છે એ આપણને બતાવતી નથી. જે છે એના ઉપર એ પડદો રાખી દે છે અને ન દેખાડે. એનું નામ માયા. અને જે નથી ઈ બતાવે છે. જે નથી વાસ્તવમાં જે છે જ નહીં અને દેખાડે છે ઈ માયા. એટલે આ પૃથ્વી ઉપર પર્વતો, નદી, જમીન એ વાસ્તવમાં છે નહીં, છતાંય આપણને દેખાય છે. એ આપણો ભ્રમ છે. એ આવી વિસ્તૃત કથા અન્ય જગ્યાએ આવે છે. પણ આ ઘટોત્કચ એ માયાવી હતો. આખું નગર તમને દેખાય, કેવું સુંદર, કેવું સરસ, ફરવા માટેનું બહુ સરસ જગ્યા. પણ વાસ્તવમાં એ પોતાની માયા એનાથી ઊભું કરેલું હોય નગર. અને પછી માયા ખેંચી લે, નગર ન્યા હોય જ નહીં. આને કહેવાય માયા. હિડિંબા
એ આ હિડિંબ નગરી હતી, આખી બનાવી હતી હિડિંબાએ વનમાં, જંગલમાં. એને હિડિંબ વન કહેતા, હિડિંબ નગરી કહેતા, હિડિંબ રાજ્ય કહેતા. હવે આ હિડિંબા એ રાજ્યનું સંચાલન કરતા. સમય જતા જતા હિડિંબા અને ભીમ એનો પુત્ર આ ઘટોત્કચ મોટો થઈ ગયો. હવે માતા હિડિંબાએ કહ્યું, એ રાજ્યના મુખિયા, હિડિંબ નગરીના મુખિયા હતા, એને કહ્યું કે હવે મારો પુત્ર ઘટોત્કચ મોટો થઈ ગયો છે ઉંમરમાં, એટલે આ હિડિંબ વિસ્તારનો એને રાજા બનાવી દો, હિડિંબ નગરીનો એને રાજા બનાવી દો, એનો રાજ્યાભિષેક કરી દો. હવે ત્યારે બધા પંડિતો, મુખિયા એમણે કહ્યું કે માતા, આપણો નિયમ આ નગરીનો એવો છે કે કન્યાઓનું હરણ કરી આવે અને લગ્ન કરે એને રાજા બનાવવા, અને કુટુંબમાં આપના પરિવારમાં ઘટોત્કચ એ આપે કીધું એ મુજબ એ મહાબલવાન, લાયક, બધી રીતે પરાક્રમી, બુદ્ધિમાન છે, પરંતુ એમણે હજી કોઈ કન્યાઓનું હરણ કર્યું નથી અને એના લગ્ન થયા નથી, એટલે એને રાજા બનાવી ન શકાય, રાજ્યાભિષેક એનો ન થઈ શકે, એટલું નડે છે, એટલું ઘટે છે માતા. ત્યારે હવે હિડિંબ માં એને કીધું કે આવા કઈ નિયમ ન હોય, અલબત્ત કોઈનું હરણ કરીને લઈ આવવી સ્ત્રીને તો એ કઈ સારું કામ ન કહેવાય. લગ્ન કરવા એ બરાબર, પણ એના માટે કોઈને ઉપાડી આવવી, હરણ કરીને લઈ આવવી, એક અથવા વધારે સ્ત્રીઓ, એ જરૂરી નથી. એટલે એ નિયમ કાઢી નાખો આજથી, આ સમયથી, કે હરણ કરીને કન્યાને લઈ આવે અને પરણે એ બરાબર, પણ આ હરણ કરીને લઈ આવવાનો નિયમ એ હિડિંબાએ એમને સમજ આવી એટલે એ નિયમ કઢાવી નાખ્યો. પણ એક વાત તો માતા હિડિંબાને પણ માન્ય રાખવી પડી છે કે આ ઘટોત્કચને રાજા તો જ બનાવી શકાય કે એના લગ્ન થાય. હવે લગ્ન કેમ કરવા?
અત્યારે પણ આપણે સમાજમાં, કુટુંબમાં લગ્ન એ બહુ અઘરું છે કામ. છોકરાઓને પુખ્ત વયના થાય એને પરણાવવા અને કોઈ સુંદર સુશીલ કન્યા મળે એટલા માટે એને સારું ભણતર, ઉચ્ચ શિક્ષણ અને હોશિયાર વિદ્વાન બનાવવા. અને ત્યાર પછી આ અત્યારે કમાણી તો થવી જરૂરી છે ને, એવી એવી નોકરીઓમાં રાખવા, ઊંચો ઊંચો પગાર આપવો મળે. અને આ તોય નથી સગપણ થતું હો. અત્યારે દીકરી કન્યા એ ગોતવી બહુ મુશ્કેલ છે ભાઈ. સમય જ એવો છે. અત્યારે કન્યા પક્ષવાળા પહેલો પ્રશ્ન તો એવો કરે છે બસ કે ભાઈ કમાય છે કેટલું? એ કે મહિને 15,000 કે 20,000 તો થઈ જ જાય. પણ નોકરી શું કરે, પ્રવૃત્તિ શું કરે છે ભાઈ? એ કે આમ કાંઈ કાયમી નોકરી નથી, પણ છૂટક છૂટક કામ કરે બધાય. હવે તો ડિગ્રી વગરની નોકરી, ડિગ્રી વગરની મેળવેલી પ્રતિષ્ઠા ઘણાની પાસે બસ એક જવાબ તો હોય જ. એકેય ન હોય ને એ કે આ ભાઈ કરે છે શું? એ કે ભાઈ બસ મહિને 15-20,000 રૂપિયા કમાઈ લે, નોકરી કરે કાયમી પગાર. એ કે ના, પણ આ ધંધો બહુ હાલે હો એનો. પણ શેનો? એનું નામ હવે કેવું ગોતી કાઢે, એસ્ટેટ બ્રોકર. લે પણ હવે પણ આમ બધા સમજી ગયા કે આ એસ્ટેટ બ્રોકર એટલે ભાઈ તમે ગુજરાતીમાં વાત કરો ને કે દલાલી કરે છે, દલાલ છે. જમીન, મકાન, મિલકત કોઈને વેચવી હોય તો એની નોંધ રાખે, અને પછી કોઈને ખરીદ કરવી હોય એને મળવા જાય અને મિલકત બતાવે, અને સોદો પતે તો મહેનતાણું મળે. એને કહેવાય એસ્ટેટ બ્રોકર. પણ આ મિલકતો ને એનો તો નથી બહુ પાકું હોતું વેચાણ, અને એ વિધિના વિધાન મુજબ મિલકતો લેવાય અને વેચાય. આપણી મનુષ્યની ઈચ્છા મુજબ નથી વેચાતી. તો એસ્ટેટ બ્રોકર ને આવા બધા કામ. અરે એક મિત્ર તો એ કે ભાઈ કરે છે શું? તો એ કે વેસ્ટ પ્લાસ્ટિક એનો ધંધો કરે. એટલે હવે આ કેવા કેવા નામ. પણ એના કરતા પહેલાથી ભણાવો ને ભાઈ, ડિગ્રી અપાવો ને. મોટી મોટી કંપનીમાં પણ નોકરીએ રખાવી દો ને, મળી જાય છે. પણ છોકરામાં કાંઈ હોય નહીં, ભણવામાં ધ્યાન આપે નહીં, રેગ્યુલર તો પાસે ન થાય. ઘણી વાર કોન્ડોન કરીને ઉપલા વર્ગમાં મોકલવા પડે, આવા છોકરાઓ હોય. અને
સંતાનો સારા ક્યાંથી થાય? પોતે જ અભિમાન, પોતે જ લાલચું, પોતાની પાસે જ કોઈ ડિગ્રી ન હોય, સમજણ ક્યાંથી આવે? પછી આવા લોકોના સંતાનો તો એ કળિયુગમાં, અને એને કોઈ પોતાની કન્યા આપે, ડિગ્રી આપે, ડિગ્રી વગરનાને? કે નિયમ, અત્યારે તો પહેલો પ્રશ્ન ઈ કે નોકરી સરકારી છે અને પગાર મહિને ઊંચો મળે છે? તો કન્યા આપવી, કાયમી નોકરી હોય તો. નહીતર હવે ભાઈ એનુંય પૂરું ન કરી શકે એ અમારી છોકરીનું ક્યાંથી પૂરું કરી શકે? એટલે હવે સમય બહુ ખરાબ છો. હા, બહુ અઘરું પડે એને. આપણે હા એમ કહેવાય ને, પગના ચંપલના તળિયા ઘસાઈ જાય ને તોય કન્યા કોઈ અત્યારે નથી આપતા સરળતાથી. પછી તો એવા એવા બધા પરાક્રમો છોકરાઓને શીખવવા પડે. છોકરીઓ સાથે પ્રેમ લગ્ન કરવા, એકબીજા ભગાડી જવાનું કરે, આવું બધું થાય. હવે ઈ ક્યાંથી સંસાર ચાલે? એટલે અત્યારે બહુ અઘરું પડે છે. અને ઉંમર લગ્નની થઈ ગઈ હોય પૂરી, ત્યાં સુધી લગ્ન થાય નહીં. એટલે એવું કહેવાનું છે વાલા ભક્તો કે બચપણથી જ સારું શીખવું, સદગુરુ બતાવે એવા રસ્તે ચાલવું, સજ્જનોનો સંગ કરવો, સારી છાપ પ્રતિષ્ઠા ફેલાય એવા એવા કર્મો કરવા. જેના માતા પિતા, જેનું કુટુંબ આખું અભિમાની હોય, હવે એના છોકરાઓને બહુ અઘરું પડે પરણાવવા. આમ તો એમ કહેવામાં આવ્યું છે, બોધ ઉપદેશ એવો આપવામાં આવ્યો છે કે ભક્ત બનીને રહેવું, ભક્તિ કરવી અને સજ્જન તરીકેની પ્રતિષ્ઠા ફેલાય એવું જીવન જીવવું. તો એના સંતાનો એને પણ સારી ઓળખાણ પ્રતિષ્ઠા મળે, અને તો બે પાંદડે થાય. એટલે કાંઈક સત્કર્મ કરીને કમાણી કરતો થાય, અને તો એને કોક વિશ્વાસ રાખે કે ઓમ છે વિદ્વાન હો, સંસ્કૃતનું જ્ઞાન, બ્રહ્મ કર્મ કરે બ્રાહ્મણના કર્મ, અને કમાણી એ તો કામ કર્યા જ કરે. એટલે યજમાન જે કઈ આપે એ લે, અને કમાણી કરે તોય પૂર્તિ કરતા વધારે કમાણી તો થાય જ. તો એવી સુવાસ, એવી છાપ હોય તો પોતાની અને સંતાનોની, તો સંતાનોને વાંધો ન આવે. વાલા ભક્તો, આ હિડીંબાને પણ હવે આ ઘટોત્કચને પરિણામો કેમ? જંગલમાં, હિડીંબ વનમાં એને સુંદર, સુશીલ, સંસ્કારી કન્યા ક્યાંથી ગોતવી? કોણ મળે? આપે કોણ?
હિડિંબા એમણે વિચાર્યું કે હે પુત્ર ઘટોત્કચ, હવે તું તારા દાદાઓ પાસે જા, પિતાના પિતાઓ એ પાંડવ છે, કુંતામાં એમની પાસે જા, એમને બધાને સારો સંગ છે, કૃષ્ણ એ પણ બહુ સુવાસ ફેલાવનારા છે, તો તું ત્યાં જા. આમ આમ કરીને સંતાનને એવી એવી જગ્યાએ મોકલાય કે જેથી કરીને એને એમના વડીલ, એમના પરિવારના જનો એમને સારી કન્યા મળે અપાવી શકે. પણ અત્યારે આપણે એવો સમય છે ને કે આપણે પણ પાડોશી સાથે બોલવાનો વ્યવહાર ન હોય. હવે કુટુંબમાં ને એમાં ક્યાંથી હોય? આપણે પોતે જ અભિમાની હોય તો આપણે કેવી રીતે સુંદર સુવાસ ફેલાવી શકીએ? અને આપણા સંતાનોને મોકલીએ તો કોણ રાખે? એક દિવસે ન રાખે હો. એટલે પછી સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ, અભિમાન અભિમાન અભિમાન, તો આપણું બગડે, આપણા સંતાનોનું બગડે. માટે ઉપદેશ એવો આપ્યો છે કે આ હિડિંબા એને ઘટોત્કચને પાંડવ પાસે મોકલા છે. ઘટોત્કચ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. ભીમ દાદા, યુધિષ્ઠિરજી બધાએ પરામર્શ કર્યો છે કે આ ઘટોત્કચને હવે પરણાવવો અને કોઈ સુંદર કન્યા, સુશીલ કન્યા ગોતવી પડશે. ક્યાં ગોતશું? ત્યારે જ્યારે જ્યારે આવો પ્રશ્ન થાય ને પાંડવ પરિવારમાં, ત્યારે ત્યારે એ કૃષ્ણની સલાહ લેતા. આપણને તો અત્યારે એવો સમય છે ને કે કોઈ સલાહ આપે તો ન ગમે. હવે તમને શું ખબર પડે અને સલાહ દેવા નીકળ્યા, આવું જ બસ. આનું નામ અભિમાન. પછી પેલા આપણને કોઈ સારો રસ્તો બતાવતા હોય તો એ કે આને ન હોય, એને એની રીતે કરવા દો ને. એ નુકસાન કરે તો ભલે, પાપ કરે તો ભલે, એને એની રીતે. આપણે એને કઈ કહે નથી, આપણે એને કઈ કહેતા નથી. બસ આવું હોય છે, આપણી છાપ જ આવી હોય. પછી શું થાય? પણ પાંડવ પરિવારમાં તો કૃષ્ણ એમને પૂછો, એની પાસે બધા સારા રસ્તાઓ જ હોય છે. એટલે આ કૃષ્ણ રસ્તો સારો બતાવતા હો. અને પાંડવો એને નુકસાન તો ન જ થતું. કૃષ્ણને પૂછ્યું કુંતા માતાએ, આ કૃષ્ણના ફૈબા થતા હતા.
કે આ દીકરાનો દીકરો ભીમ દાદાનો ઘટોત્કચ, અરે હા, એ દીકરાનો દીકરો છે, તો એમના માટે કોઈ સુશીલ, ગુણવાન, સુંદર, સંસ્કારી એવી કન્યા બતાવો ને. તમને તો આખી બધાની ખબર હોય છે. તો એના માટે કોણ યોગ્ય છે? ત્યારે કૃષ્ણએ એવું કહ્યું છે કે પૃથ્વી ઉપર જ્યારે પ્રાગજ્યોતિષપુર નગરી, ત્યાં અદિતિ માના કવચ કુંડળ લેવા માટે અને એવા કામ માટે મારે જવું પડ્યું હતું પ્રાગજ્યોતિષપુર નગરી. એમાં યુદ્ધ કરવા. ત્યારે એ નગરીનો રક્ષક, એ મોટામાં મોટો દૈત્ય મૂર નામનો, એમની સાથે યુદ્ધ કરવું પડ્યું. આ કૃષ્ણ કહે છે. અને યુદ્ધમાં એને હરાવ્યો, એનો વધ કરવો પડ્યો છે. અને ત્યારથી મારું નામ કૃષ્ણ કહે છે કે મુરારી પડ્યું છે. આ મૂર નામના દૈત્યનો વધ કર્યો ને ત્યારથી. અને અમે કૃષ્ણ કહે કે નગરીમાં પ્રવેશ કરવા તૈયારી કરતા હતા, ત્યાં જ એ દૈત્યરાજ મૂર એની દીકરી મોરવી, એનું બીજું નામ કામકંટકા, આવું નામ છે. ઘણા આ નામ યાદ રાખવું અઘરું છે, જેને પાડ્યું હોય એને ખબર. કામકંટકા, આ નામ ઘણાને યાદ ન રહે ને તો એ કામકટંકટા આવું બોલ. હવે પણ શુદ્ધ નામ એનો એવું છે કામકંટકા. મોરવી, આપણે કૃષ્ણનું કામ પાકું. એ કે એની દીકરી મૂર નામના દૈત્યરાજની, એનું નામ મોરવી. ઈ બરાબર યાદ રહી. એવું એ બહુ પરાક્રમી, બળવાન. અને આ દીકરી કૃષ્ણ કહે છે કે એ મારી સાથે યુદ્ધ કરવા આવી અને બહુ પરાક્રમી, યુદ્ધ વિદ્યામાં પારંગત મોરવી એને પણ માતા
એમના ઘણા વરદાન આપેલા હતા. આ કૃષ્ણ એમની સાથે યુદ્ધ કરવા આવી મોરવી. કૃષ્ણ એ તો કોઈનું ઋણ પોતાની ઉપર રાખતા નથી. તમે એને કૃષ્ણને કંઈક અર્પણ કરો તો એ ઘણું કરીને તમને પાછું આપે છે. અને આવો લક્ષણ ગુણ કૃષ્ણમાં, એટલે એને બધાય એમ પણ કહે કે કોઈનો ભાર નો રાખે મુરારી. આ મુરારી નામ પડ્યું ને એ મૂર નામના દૈત્યને માર્યો એટલે. અને આ મુરારી એ કોઈનો ભાર નથી રાખતા, ઋણ નથી રાખતા, અને આપે વ્યાજ સહિત વનમાળી. એટલે એ મુરારી, આ કૃષ્ણ, આ વનમાળી, એના આટલા બધા નામ છે, ઘણા નામ છે. એટલે એ કોઈનો ભાર ન રાખે. તમે જેટલું કરો એનાથી વધારે પાછું આપે છે. વળતર આપવામાં તો જરાય લોભ કરતા નથી કૃષ્ણ. અને એના વિશે એમ કહેવાય છે કે માગો 10 આપે 20. ઈ છે આપણા દ્વારકાધીશ. એની પાસે 10 માગો ને, હે કૃષ્ણ, હે દ્વારકા વાળા, હે દ્વારિકાના રાજા, હે દ્વારકાના નાથ, હે દ્વારકાધીશ, અમને કઈક મદદ કરો. એ કે કેટલા આપું? 10 રૂપિયા આપો તો ચાલશે. તો એ તો 20 આપી દે. આવા ઉદાર છે દ્વારકાધીશ કૃષ્ણ. એ એમની સાથે આ મોરવી યુદ્ધ કરવા આવી. મોરવી એમણે મંત્રો, એનું ધ્યાન કરી મંત્રનું, અને તીર છોડ્યું છે. કૃષ્ણની આખી સેનાનો નાશ થઈ ગયો. બોલો, આ કેવી પરાક્રમી કહેવાય કન્યા. દાઉ ભૈયા બલરામજી એમણે યુદ્ધ કર્યું આ મોરવી સાથે. તો મંત્રનું ધ્યાન કરીને આ મોરવીએ તીર છોડ્યું ને, ત્યાં દાઉ ભૈયા પણ મૂર્છિત થઈ ગયા. આ મોરવી બહુ પરાક્રમી હતી. હવે આ મોરવી એ કૃષ્ણને વધ કરવા માટે જુદી જુદી શક્તિઓ એનું ધ્યાન ધરી અને તીર છોડે છે. કૃષ્ણ પણ કૃષ્ણ તો એમને કોઈ કાંઈ કરી શકે? એમને કોઈ શક્તિની અસર થઈ શકે? આ કૃષ્ણએ તો એમનો પ્રતિકાર કર્યો છે બધી શક્તિઓનો. અને મોરવી પણ કઈ હારે એવી નથી. કૃષ્ણને અંતે હવે સુદર્શન ચક્ર એનું સ્મરણ કરવું પડ્યું કે આ મર્યાદાની બહાર જઈ રહી છે કન્યા.
મોરવી એટલે એનો વધ કરવો પડશે. આવા જ સમયે વાલા ભક્તો, કામાખ્યા માતા આદિશક્તિ સ્વરૂપે છે એ ત્યાં પ્રગટ થયા છે. માતા કામાખ્યા દેવી કૃષ્ણને પ્રણામ કર્યા છે. કામાખ્યા માતાએ અને કહ્યું, પ્રભુ, મેં આ મોરવીને અજય તત્વનું અજયત્વનું વરદાન આપ્યું છે. આ મોરવીને કોઈ જીતી શકે નહીં અને એને આપની સાથે યુદ્ધ કરવાનું કર્યું છે. કર્મ એ બરાબર એ નથી, પણ તમે એને માફ કરો કૃષ્ણ. મોરવી કામકંટકાવતી કામાખ્યા દેવી કહે છે કે હું એમના વતી માફી માંગુ છું. એમનું આ કૃત્ય મોરવીનું બરાબર નથી કહેવાતું. તમે એને માફ કરો કૃષ્ણ. કામાખ્યા દેવીએ કહ્યું, મેં એમને વરદાન આપ્યા છે, હું એને સમજાવું છું. કામાખ્યા દેવી મોરવીને સમજાવે છે. દેવી કહે, ગુસ્સામાં અને અભિમાનના કારણથી તથા વેર વૃત્તિ, તારા પિતાના મૃત્યુનો બદલો લેવાનું વેર રાખીને આ તે યુદ્ધ કર્યું છે. તો યુદ્ધમાં તને સફળતા ન મળી શકે અને યુદ્ધ એ પણ આ કૃષ્ણની સાથે કર્યું છે. એ આ પરમાત્મા એમનું પ્રાગટ્ય છે, બ્રહ્મ સ્વરૂપ છે. એમની સાથે યુદ્ધ ન કરાય અને જીતી ન શકાય એમને. અને તારા પિતા મૂર દૈત્ય એમને તો મોક્ષ ગતિ આપી છે, વૈકુંઠ ધામ આપ્યું છે આ કૃષ્ણએ. માટે આ વિધિનું વિધાન છે. કૃષ્ણની માફી માંગો. ત્યારે મોરવી એમને પ્રણામ કર્યા છે માતા કામાખ્યા દેવીને. અને માતાની માફી માંગી, હે માતા, આપે મને સદબુદ્ધિ આપી, સારો રસ્તો બતાવ્યો. હું ધન્ય ધન્ય બની છું. હમણાં જ હું એમની માફી માંગુ છું, કૃષ્ણની, બ્રહ્મ સ્વરૂપની. એટલે આ મોરવી એમણે પણ કૃષ્ણ સમક્ષ ઉપસ્થિત થઈ એમની માફી માંગી છે. હે કૃષ્ણ, હું આપને ઓળખી શકી નથી. મારાથી અપરાધ થઈ ગયો. અભિમાન, ગુસ્સો
અને વેર લેવાની ભાવના, એના કારણથી મારાથી આ અપરાધ થયો છે, મને માફ કરો કૃષ્ણ. મોરવી એને કૃષ્ણએ માફી આપી છે. કૃષ્ણએ કહ્યું છે કે હું તને માફ કરું છું, તને આશીર્વાદ આપું છું કે તારા માટે યોગ્ય વર એ ભીમના પુત્ર ઘટોત્કચ છે. હું એમને પણ કહું છું એ તારે ત્યાં પધારશે અને તમારા બંનેના લગ્ન થશે. આ ઘટોત્કચ સાથે લગ્ન, એના આશીર્વાદ આપ્યા અને કૃષ્ણએ આ આખી વાત પાંડવોને કરી છે કે આ સુંદર કન્યા એ ઘટોત્કચ માટે યોગ્ય છે. આ કામાખ્ય દેવી એમણે વરદાન આપ્યા હતા મોરવીને. ઘણા ભક્તો કામાખ્ય દેવી એમને રાજી કરે, ઉપાસના કરે. આ કામાખ્ય દેવી એને તો તમે ઓળખો, નામ તો સાંભળ્યું કે જ્યારે મહાદેવજી એમના પત્ની હતા સતી, મહાદેવજીના પત્નીનું નામ જ સતી હો. એ સતી પોતાના પિતા દક્ષને ત્યાં યજ્ઞ હતો એટલે ગયા તા. પિતાએ સતીનું અપમાન કર્યું, દીકરીનું અપમાન કર્યું. એનું નામ જ સતી, દીકરીનું. અને યજ્ઞ પણ મહાદેવજીને નીચા પાડવા માટે કર્યો હતો. એ યજ્ઞ એમાં દક્ષ રાજાએ અપમાન કર્યું દીકરીનું અને સતી એને ગુસ્સો ચડ્યો એના પિતાના કર્મો ઉપર. યજ્ઞ કુંડ પાસે જઈ અગ્નિને પ્રાર્થના કરી અને સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિદેવ પ્રગટ થયા. સતીનો દેહ અગ્નિમાં બળવા લાગ્યો. આ સતીનો દેહ મહાદેવજીએ લઈ મહાદેવજી નૃત્ય કરવા લાગ્યા. ક્રોધના આવેશમાં મહાદેવજીને પણ મોહ જાગ્યો તો સતીના દેહ ઉપર. બળતો દેહ લઈ મહાદેવજી તાંડવ નૃત્ય કરતા હતા. મહાદેવજીનો ગુસ્સો શાંત કેમ કરવો? એવા સમયે કૃષ્ણએ પણ આદિશક્તિની પ્રેરણાથી સતીનો દેહ મહાદેવજી પાસે હતો.
બળતો તો એ દેહના ટુકડે ટુકડા સુદર્શન ચક્રથી કર્યા. બળતા દેહમાંથી ટુકડાઓ પૃથ્વી ઉપર પડ્યા. એક ટુકડો ત્યાં, બીજો આ મહાદેવજી જેમ નૃત્ય કરે તાંડવ, અને દેહ બળે, એક અહીંયા પડે, એક વાં પડે, એક ત્યાં પડે. આમ સતીના દેહના ટુકડા એ પૃથ્વી ઉપર પડ્યા. જે જે જગ્યાએ ટુકડા પડ્યા ત્યાં એક શક્તિપીઠ એની સ્થાપના થઈ છે. વાલા ભક્તો, એમ કહેવાય છે કે કુલ 51 ટુકડાઓ જુદી જુદી જગ્યાએ પડ્યા છે, અને 51 જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ છે. અને અંશ શક્તિનો એ ભક્તોના કામ કરે છે. આ અત્યારે ગૌહટી તરીકે ઓળખાય છે એ વિસ્તાર, ત્યાં ટુકડો પડ્યો સતીના દેહનો, અને એ ટુકડો, એ શક્તિપીઠ, એ દેવી, એ કામાખ્યા દેવી કહેવાય છે. એ આ પ્રાગ જ્યોતિષપુર નગરી એ જૂનું નામ, પણ આજે એ વિસ્તાર આખો ગૌહટી વિસ્તાર તરીકે ઓળખાય છે. કૃષ્ણએ પાંડવોને આ કામકંટકા મોરવીની કથા સંભળાવી છે. ઘટોત્કચ માટે આ કન્યા યોગ્ય છે. આવા સમયે ઘટોત્કચ પણ કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હવે તો પછી ઝડપથી વિવાહ કરાવી દઉં મારા. ત્યારે કૃષ્ણએ કહ્યું, એમ આ મોરવી મળે એવી નથી હો. આ એના લગ્નની શરત છે મોરવીના. કે એને કોઈ બુદ્ધિમાં, શાસ્ત્ર એના અર્થઘટનમાં હરાવે, અને બળ એમાં પણ હરાવે એવા પુરુષ સાથે મોરવી લગ્ન કરશે. અને ઘણા પુરુષો ગયા છે મોરવી પાસે, પણ કોઈ સફળ નથી થયા. બળમાં બધાને હરાવી અને મારી નાખ્યા છે. તું ધ્યાન રાખજે, એમ મોરવી મળે એવી નથી. ત્યારે ઘટોત્કચે કહ્યું કે મારામાં બુદ્ધિ બહુ નથી, આપ મને આશીર્વાદ આપો. તો હું બુદ્ધિમાં હરાવી શકું અને બળ
એ તો આપે મને ઘણું આપ્યું જ છે. બળમાં મને કોઈ હરાવી શકે એમ નથી, પણ બુદ્ધિ ચાતુર્ય એ આપો એટલે મને કોઈ હરાવી ન શકે. મોરવી પણ હરાવી ન શકે. ત્યારે કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે. કૃષ્ણએ કહ્યું છે કે તું મારું સ્મરણ ચાલુ રાખજે. કોઈ પણ બુદ્ધિ શક્તિ ચાતુર્ય એમાં કૃષ્ણનું સ્મરણ કરવાથી આપણે સફળતા મળે છે. બુદ્ધિ એમાં અને સ્મરણ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. એટલે તો આપણે નથી કથા ચાલુ કરીએ એટલે સ્મરણ કરીએ, મંગલાચરણ ઈ જ સ્મરણ. મંગલ શરૂઆત કરવી કથાની અને ભગવાનનું સ્મરણ કરવું, આદિશક્તિનું સ્મરણ કરવું, એને કહેવાય મંગલાચરણ. આ કૃષ્ણએ પોતે કહ્યું છે કે તમારે સફળ થવું હોય તો મંગલાચરણ કરવાનું. હવે ઘટોત્કચ એ મોરવી પાસે એમની નગરીમાં ગયા છે. બધાને એમ થયું કે આ પાછો એક વધારાનો પુરુષ મરવા માટે આવ્યો છે, જીવતો નહીં જાય. મોરવીએ કહ્યું છે કે તમે મારી સાથે બુદ્ધિ ચતુરાઈની એવી કોક વાત પૂછો કે જેનો જવાબ મારી પાસે ન હોય તો હું તમારી સાથે લગ્ન કરીશ. હવે ઈ બંનેનો સંવાદ એ થોડો ટાઈમ ચાલુ રહેવા દઈએ આપણે, અને પછી એ પરામર્શ કરે. એ દરમિયાન આપણે કથાને ટૂંકો વિરામ આપીએ. તો કથાને ટૂંકો વિરામ. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ પ્રભુ, હે શ્યામ દાદા.